કોંગ્રેસના અગ્રણી નેતા શેરખાન પઠાણે તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે આ દુર્ઘટના કોઈ અકસ્માત નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ છે. સ્થાનિકોની લેખિત રજૂઆત વર્ષ 2023માં જ ગામના જાગૃત નાગરિકોએ ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં હોવાનું લેખિત રજૂઆત ગ્રામ પંચાયતને કરી હતી. એ અંગે ગ્રામ પંચાયતે આ ટાંકી ખાનગી માલિકીની છે તેવું બહાનું ધરીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. કોંગ્રેસનો આરોપ છે કે જે ટાંકીને ખાનગી ગણાવી હતી, બાદમાં તેને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવી હતી. જોખમી ટાંકીને તોડી પાડવાના બદલે ઉપર છેલ્લું ગટકયું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસે આ પ્રસંગે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે. બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ સરકારી પક્ષ રાખતા જણાવ્યું હતું કે ટાંકી નવી બનાવવાનું કામ આયોજનમાં પહેલેથી જ લેવામાં આવ્યું હતું. ટાંકી વધારે પડતી જર્જરિત હોવાના કારણે નવી ટાંકી બને ત્યાં સુધી તેને ટકાવી રાખવા માટે રિપેરિંગ કામ શરૂ કરાયું હતું, પરંતુ કમનસીબે સમારકામ દરમિયાન જ આ માળખું ધરાશાયી થઈ ગયું હતું. ટાંકી ધરાશાયી થતાં ગામમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે હાલ સીધા બોરવેલમાંથી પાણી સપ્લાય કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂરિયાત જણાશે તો ગ્રામજનો માટે ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે. હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે, પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં. ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું, અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા. ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે. એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી. આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયત હોય, જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું. ભડકોદરામાં આદિત્યની પાણીની ટાંકી જર્જરિત હતી અને 35 વર્ષ પડી છે. શું કારણ છે? પંચાયતમાં રજૂઆત કરી હતી. હા, ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને જેના પગલાંના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને ટાંકીના આયોજનમાં લીધેલી હતી. 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી. આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી, ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો. જે ટાંકી જર્જરિત થઈ 3 લોકોના આબાદ બચ્યા છે, પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરેલું હતું. સર્વેમાં શું બહાર આવ્યું? પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું. ભર ઉનાળે ત્યાંના 300 મકાનો પાણી ડૂબવાના થયા છે. પંચાયત દ્વારા આગળ કઈ રીતે સુવિધા આપવામાં આવશે? અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. કદાચ કોઈ દુર્ઘટના થઈ હોય તો જવાબદારી કોની?